ત્યારે સુરતમાં ભારે વરસાદને પગલે કિમ નદીમાં પાણીની આવક વધી છે। કિમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। કિમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી લીધી છે। નદીના પાણી વેલાછા ગામના વિસ્તારમાં ફરી વળ્યા છે। વેલાછા અને શેઢી ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। કિમ નદી પરનો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજને હાઈ બેરલ બ્રિજ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે, પણ અહીંયા એક બાદ એક જે સુરતના ચોંકાવનારા વરસાદી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભયજનક સપાટી કિમ નદીએ વટાવી લીધી છે, ત્યારે નદીના પાણી એ વેલાછા ગામમાં પણ ફરી વળ્યા છે। ગામના લોકોએ અહીંયા અનેકવાર રજૂઆત કરી છે। બેરલ બ્રિજ અહીંયા હાઈ કરવા માટેની પણ અહીંયા રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા, પણ છતાં આ કામગીરી કરવામાં નથી આવી અને બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। પછાડી તમે જે પાણી જોઈ રહેલા છે તે આ સમસ્યા અમારા દર ચોમાસામાં આ સમસ્યાનો ભોગ અમે બની રહેલા છે। અમારે ખેતર પાડેર જવું હોય તો અમારાથી જવાતું નથી, અને મેન વાત તો એ છે કે હવે ઉપલાવાસનું જે પાણી એગારી આવે છે તો અમારો કિમ નદીની ઉપર જે બનેલો પુલ છે તેની ઉપર જરાક બી પાણી આવે એટલે ઉપરથી પાણી ચાલુ થઈ જાય છે। અને બીજી વાત મેન વાત મુદ્દાની એ છે કે અમારા આજુબાજુના ગામડાના જે છોકરા લોકોની સ્કૂલ અહીંયા વેલાછા આવે છે ભણવા, તો એ લોકોની સ્કૂલ આજે એ લોકોનું ભણવાનું જાય છે। અને મારે સરકારને બી એવી રજૂઆત કરવી કે તમે જ્યારે તંત્ર અગાડી કંઈક કોઈ નુકસાન થાય તે પછી તમે જાગો। આ પુલની રજૂઆત અમે વારે વારે કરવા છતાં બી કોઈ ઉપલું તંત્ર કે કોઈ આ સાંભળતું નથી અમારી વાત। વહીવટી તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ કે લોકોની જાનમાલની સલામતી બાબત પર કાળજી રહે, અને ખાસ કરીને કાંઠા વિસ્તારના જે ખેતરો પણ આવેલા છે એ ખેતરોનું પણ ધોવાણ થતું હોય છે અને પાકોનું પણ નુકસાન થતું હોય છે। એવા સમયે એ નુકસાનીની વળતરની રકમ પણ પૂરના પાણી ઉતર્યા બાદ એનું આકલન કરીને ખેડૂતોને ચૂકવવામાં આવે એવી પણ અમારી વાત છે। સાથે સાથે કાંઠાને અડીને ઘણા ઈંટના ભઠ્ઠાઓ પણ આવેલા છે, અને એ ઈંટના ભઠ્ઠાવાળાઓને પણ નુકસાન હોય તો એમના બાબત પણ થોડીક સરકાર સંવેદના રાખે એવી અમારી માંગ છે। અને ખાસ કરીને અમુક મુખ્ય પ્રશ્નો તો એ છે કે જે વેરાછા અને શેઠી ગામને જે જોડતો રસ્તો છે એ પુલ તો છે, પુલ કન્ડિશન પણ સારી છે, પરંતુ પુલ લો લેવલનો હોય એટલે થોડુંક પણ પાણી આવે છે ત્યારે એને કારણે છે ને આ પુલ પર પાણી ફરી વળે છે, અને એને કારણે મંગળોળ અને માંડવી વચ્ચે જે આ મુખ્ય ધરોહર છે રસ્તાની એની ઉપર પાણી ફરી વળવાને કારણે સંપર્ક વિહોણો થાય।